પાછા ન આવતા. વીરબાઈ માટે સેવા પૂરી કરજો અને સદગુરુ રજા આપે ત્યારે જ તમે આવજો. સદગુરુ રજા આપે ત્યારે આવજો. ભલે આવ્યા પાછા ફતેપુર. કામ શરૂ થયું ને સમય જતા મકાન પૂર્ણ થઈ ગયા. થોડાક દિવસ 2-3 દિવસ જલારામ બાપા રોકાણા. એટલે એક દિવસ સદગુરુ મહારાજે બોલાવ્યા ગોજરામ બાપાએ કે જલા અહીંયા આવો. આવ્યા જલારામ બાપા. સીતારામ સીતારામ. બેસ. જલા તારા હવે લગ્ન થઈ ગયા, તારા પત્ની આવી ગયા ઘરે, તું હવે વીરપુર જા, ઘરે જા. ભલે બાપા આપની આજ્ઞા. કાલે તારે અહીંથી જવાનું. ભલે. બીજા દિવસે રજા લેવા આવ્યા કે બાપજી આપની આજ્ઞા હોય તો હું વીરપુર જાઉં. હા, હું રાજીપેથી મોકલું છું, જાઓ. પણ જલા આજ મારો અંતરાત્મા એમ કહે છે, સદગુરુ કહે છે. આપણે ઘણા કે ને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ. આશીર્વાદ એમ ન મળે. એ તો જ્યારે એવું કાર્ય થઈ જાય ત્યારે સદગુરુને પણ ખબર ન હોય આશીર્વાદ દેવાઈ ગયા. એ આશીર્વાદ કે જલા ભગવાનની ભક્તિ એવી કરજો. જા મારા નાભીથી આશીર્વાદ છે. તારા આંગણે એક દી હરી આવશે. હરી આવશે, પણ એને ઓળખી લેજે. અરે બાપજી. અને તારી પાસે કોઈ પણ કિંમતી વસ્તુ માગે આપી દેજે, અચકાતો નહીં. ભલે બાપ. અને જલા તારે અહીંથી કાંઈ લઈ જવું છે? ગુરુ મહારાજ તમે મારા જીવનમાં આવી ગયા, મારે શું લઈ જવાનું? તમે મારા માટે, મારા સદગુરુ મારા માટે પારસમણી છે. મારા સદગુરુ મારા માટે કલ્પવૃક્ષ છે. અને મારા સદગુરુ મારા માટે હિમાલયની ટોચ જેમ ઊંચાઈ ઉપર છે. અને મારા સદગુરુ ગંગાના જેમ પવિત્ર છે. આપની કૃપા દ્રષ્ટિ છે મારી ઉપર અને આપના આશીર્વાદ છે મારી સાથે. શું જોઈએ મારે? અને મારી જવાબદારી તમારી છે. જેથી જુનાગઢમાં જેથી નરસિંહ મહેતા દ્વારકાધીશની ભક્તિ કરતા હતા, કેવડો ભરોસો, કેટલો વિશ્વાસ. કોઈ સાંસારિક કામ આવે એટલે તરત દ્વારકાધીશની મૂર્તિ અમે બેહીને કહી દે, એ આ તારે કરવાનું છે. હું તો તારી ભક્તિ કરું, તારા કીર્તન કરું. આ કામ તો તારે કરવાનું. 52 કામ કર્યા, પરચા પૂર્યા 25-50, તોય નાયતને નક્કી ન થયું. તો હવે જુનાગઢમાં જે નાગર બ્રાહ્મણ કે નરસિંહ મહેતા એ અમારામ થઈ ગયા. એ અમારામ હતા. હવે હતા તારે કોઈ દુઃખ દેવામાં બાકી નહોતું રાખ્યું, એની નિંદા કરવામાં બાકી નહોતું રાખ્યું. તો જાય પછી કિંમત થાય છે. જ્યારે મહાપુરુષનું સ્થૂળ શરીર હયાત હોય ને ત્યારે તો જગત એને એની નિંદા કરવામાં, એને દુઃખ દેવામાં, એને પીડા દેવામાં પડ્યું હોય. અને પછી જ્યારે સમજાય ત્યારે સ્થૂળ શરીર હયાત ન હોય. એટલે પાનભાઈને કીધું તો એક વખત ગંગા સતીએ, સેવા કરી તો છેલ્લા જન્મવાળા નહીં કરવી. જેનો છેલ્લો જન્મ હોય એની સેવા કરી લેવી અને ઓળખી લેવા. જેમ પાનભાઈ એનું સંસારના સુખ છોડીને રાજપરાથી હારો હારે આવ્યા તો વડારણ કરી છે. અને 52 જ દિવસમાં આપ્યો રસને ખોળામાં બેસાડ્યા, મૂક્યો મસ્તક ઉપર હાથ. ગંગા સતીમાં બોલ્યા, પાનભાઈ નિરખ્યા ત્રિભુવનનાથ કે બા હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું આત્મા છું. બસ મારી જવાબદારી પૂરી થઈ. ગંગા સતી બસ મારો રાજીપો સદગુરુ, મારે કાંઈ જોયું નહીં. જા મારા આશીર્વાદ છે અને ઈશ્વર સહાય કરે. જલારામ બાપા રવાના થયા, આવ્યા વીરપુર. આવીને પતિ પત્ની ભક્તિ કરે છે ભગવાન. નર નારી કા એક મતા સરગાપુરમાં સતા, ખોળિયા જુદા મન એક.
કોઈ સાધુ સંત આવે, અતિથિ આવે, યથાશક્તિ એની સેવા. ગરીબી આંટો લઈ ગયેલી જલારામ બાપા, પણ સદગુરુ પર વિશ્વાસ, ભરોસો. 2 કિલો અનાજ રોજ ડરે વીરબાઈમાં, 2 કિલો અનાજ, એમાંથી રોટલા બનાવે, રસોઈ થાય. અને ગામના પાદર સુધી ઠાકર મંદિર બધે જલારામ બાપા આંટો માર્યા. કોઈ સાધુ સંત નથી ને ગામના પાદરમાં, ઠાકર મંદિર ગામમાં કોઈ અતિથિ નથી ને, જો હોય તો ઘરે લાવે, લાવીને ભોજન કરાવે, એની સેવા કરે. આ એનો ક્રમ થઈ ગયો. અને હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ. સમય જાતા 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 યુવાની વીતી ગઈ, પ્રૌઢાવસ્થા વીતી ગઈ. ને સદગુરુ પાસે એક વચન લીધેલું પાછું, કે મારા આંગણે શરીર છૂટે. અમને કર્યું ને દસ્તી, એમ જ બન્યું હતું. સમાધિ અપાણી ફતેપુર પાસે. અને સમય જાતા 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 પ્રૌઢાવસ્થાનો આમ કિનારો, પુરાણ ને વૃદ્ધાવસ્થામાં હજી આમ પ્રવેશ કરવો છે. ત્યાં ભગવાનને ઈચ્છા થઈ ગઈ, વૈષ્ણવ ભગવાનને. માએ એના મતે 52 પદમાં એક પદ કીધું, વચન વિવેકીને જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને એ પાય રે. યથાર્થ વચનની સાન જેણે જાણી રે, એને કરવું પડે નહીં બીજું એકાય રે. એને કરવું રે હોય તેમાં એ થાય રે. બ્રહ્માદિક લાગે પાય, પરમાત્માને ઈચ્છા થાય એના આંગણે જવાની, એના દર્શન કરવાની. આજ ભગવાનને આ ભક્તિ પાકી ગઈ. વીરબાઈ માની જલારામ બાપાની પૂર્ણ ભક્તિ પાકી અને યોગ આવ્યો. ભગવાન સાધુ રૂપી આવ્યા, વીરપુરની પાદરમાં ઉતર્યા તેથી. અને એક વ્યક્તિ ત્યાંથી આમ પસાર થાય છે અને ભગવાને કીધું કે ભાઈ મારે જલાના આંગણે જવું, હાલો હું લઈ જાઉં, મારી પાછળ પાછળ આવો. આગળ વ્યક્તિ અને પાછળ ભગવાન સાધુ રૂપી. જલારામ બાપા ઘરનું કામ કરે છે. ઓલી વ્યક્તિ તો યુવાન એ પહેલો પહોંચી ગયો અને કીધું, ભગત બાપા એક સાધુ આવ્યા છે અને તમારું ઘર પૂછે છે. હા બાપા. કામ પડતું મેકી અને આમ ખડકી આમ જ્યાં ડોકું માર્યું, આ ભગવાન શેરીમાંથી આવે છે. અને જલારામ બાપા હામાં દોટ મેકી, સંત મળ્યા ને ભગવાન મળ્યા, સંત મળ્યા ને ભગવાન મળ્યા, સંત મળ્યા ને ભગવાન મળ્યા. ચરણમાં બેઠા, ચરણ રજ માથે ચડાવી, પધારો 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 પ્રભુ. લાવ્યા ઘરે, આસન આપ્યા, જલપાણી આપ્યા, સમય થયો ભોજન કરાયું. ને ઇતિહાસ એમ કે છે ભગવાન જલારામ બાપાના 9 દિવસ રોકાણા. 9 દિવસ ભગવાન સેવા કરી જલારામ બાપાની. 10મો દિવસ આવ્યો. જલા આજ મને વિદાય આપે, મારે હવે હજી યાત્રા, મારે થોડુંક ભ્રમણ બાકી છે, યાત્રા બાકી છે. જલારામ કે બાપજી વૃદ્ધ શરીર છે, ક્યાં જાય છો? તમે રોકાવ ને અમારા આંગણે, અમે સેવા કરશું અંત સુધી. રોકાવ ને ક્યાં જાશો? જલા હજી થોડુંક શરીર કામ કરે, ત્યાં થોડીક યાત્રા કરી લો એવી ઈચ્છા છે. તો આપની ઈચ્છા બાપજી. તો એક નિયમ છે, કોઈ સાધુ સંત આપણા આંગણે આવે, યથાશક્તિ આપણે એને રાજી કરવા પડે.
તમે 32 ભાતના ભોજન કરાવો પણ એને યથાશક્તિ ભેટ પૂજા દેવી પડે, ત્યારે એ સાર્થક થાય. દેવજી બાપાનો હંસો વેસાયો તો હનુમાનદાસ બાપાએ. રોજ પાવલી, રોજ પાવલી, રોજ પાવલી, પણ એમાંથી ચૂક્યા નહોતા. પોતાના પત્નીના ઘરાણા વેચીને છેલ્લે પણ આ દેવજી બાપાની આરતી ઉતરશે પાડા પર. આ સદગુરુ બહુ તાવી લે, સંતો બહુ તાવી લે, એમાંથી જો હાજા ઉરા નીકળી ગયા તો નીકળી ગયા. ભક્તિ સુરાપુરાની એમાં થાય કસોટી પુરાની, નકર થાય ફજેતી એ અધૂરાની. એ ભક્તિ સુરાપુરાની. આપણે જે ભક્તિ કરી ને તો સુવિધાની ભક્તિ છે, ફેસિલિટી વાળી ભક્તિ છે. કરવી હોય તો કરી નકા ખીચી ટીંગાતી હોય. આજ સાંજે જ બાપુને કીધું, માણસના જીવનમાં જેટલું દુઃખ ને એટલો હરી નજીક, ને જેટલું સુખ એટલું દૂર. આ નિયમ છે. ભક્તિ હાતું તો કોઈ તેલ કડામાં તળાણા, કોઈ કાશીની બજારમાં વેચાણા, કોઈ ખાંડણીયા ખંડાણા, કોઈ પત્ની આપી દીધી. જલા થોડીક યાત્રા બાકી છે, શરીર હાલે. આપની ઈચ્છા બાપજી. બાપજી શું આપું તો રાજી થાવ. જલારામ હવે આ કરા કરી નો કેલાયો. શું આપું તો રાજી થાવ. કે જલા હું માગું એ આપીશ, કે માગી તો જો, મને વચન આય. પણ બાપજી એક શરત, મારી પાસે વસ્તુ હોય માગજો તો હું આપી શકીશ, અને મારી પાસે વસ્તુ ન હોય એ માગશો તો હું આપી નહીં શકું, હું ધર્મ હારી જાય છો. વસ્તુ હોય માગજો. હા તારી પાસે વસ્તુ હોય માગું તો આપીશ. કે વચન, કે આ વચન. આ વચન કોઈ રાજકારણીનું નહોતું. વચન હાટું તો તેથી અંજારમાં સમાધિમાંથી બહાર આવવું પડ્યું હતું. એવા વચન રે સંભારે જાડેજા જાગજો રે. વચન ચૂક્યા 84 માં જાય રે. એવા વચન રે સંભારે જાડેજા જાગજો. હે જાડેજા, મને વચન આપીને તું ઢેલડી નગર ગયો પાટમાં, અને સમાધિ લઈ લીધી. ને તું એમ મારે તારી સમાધિ ઉપર ધજા શ્રીફળ ને ધૂપ ચડે, કોઈ નહીં ચડાવે. પ્રમાણ દેવું પડશે હવે તો.